ભાવનગર ભાજપના આંતરિક વિવાદ હજુ પણ યથાવત છે। ભાવનગરના મેયરે જ પોતાની સાથે અન્યાયની પોસ્ટ કરી। મેયર ભરત બારડે ભાજપના ગ્રુપમાં હૈયાવરાટ ઠાલવી, ખોટા નિશાન બનાવવામાં આવતા હોવાની પોસ્ટ વાયરલ કરી। નિષ્ઠાવાન ભાજપ કાર્યકર્તા તરીકે હંમેશા કામ કર્યું। મેયર ભરત બારડે આત્મવિલોપનની ચીમકી પણ આપી। વોટ્સએપમાં પોસ્ટ બાદ વિવાદ થતા પોસ્ટ ડિલીટ કરી। ભાજપ માટે કાર્યકર્તા તરીકે કામ કર્યું તેનું લિસ્ટ ખૂબ લાંબુ છે। એકે એવો થાંભલો નથી બચ્યો જ્યાં ભાજપની ઝંડી ના બાંધી હોય। આત્મવિલોપન કરતા પહેલા કેટલાય લોકોના રાઝ ખોલીશ। આ મેયરની પોસ્ટ સામે આવી હતી, જો કે તેણે બાદમાં ડિલીટ પણ કરી છે, પરંતુ આ જ પોસ્ટના કારણે રાજકારણ ગરમાયું છે। ભાવનગરના મેયરે જ પોતાની સાથે અન્યાયની પોસ્ટ કરી। અને આ મુદ્દે સંવાદદાતા કુનાલ જોડાયેલા છે। કુનાલ, ભાવનગર ભાજપમાં આંતરિક વિવાદ વધી રહ્યો છે। મેયરે પહેલા પોસ્ટ કરી અન્યાય થઈ રહ્યો છે અને બાદમાં પોસ્ટ ડિલીટ પણ કરી છે, પરંતુ મેયરનું દર્દ ખુલીને સામે આવી ગયું છે। બિલકુલ ધ્રુવિશા, જો વાત કરીએ તો ફરી એક વખત ભાવનગર ભાજપમાં ભડકો ચોક્કસથી જોવા મળી રહ્યો છે। મેયર દ્વારા ગત મોડી રાત્રિના જ જે પ્રમાણે સંગઠનના લોકો જે છે તેના દ્વારા ચોક્કસથી હેરાનગતિ થતાની જે પોસ્ટ છે તે પોસ્ટ સોશિયલ મીડિયાનું જે ગ્રુપ છે ભાજપનું તેમાં જ કરવામાં આવી હતી। જો કે એ અંગે ભાજપના જે મહાનગરપાલિકાના મેયર ભરતભાઈ બારડ છે તેની સાથે ગુજરાત ફર્સ્ટે ટેલિફોનિક વાત પણ કરી છે। તેઓએ એવું પણ જણાવ્યું છે કે જે પ્રમાણે છેલ્લા ઘણા સમયથી સંગઠનના લોકો જે છે તેની મનમાની કરી રહ્યા છે। માત્ર એક કહી શકાય કે શતરંજનું પ્યાદું સમજી અને આ પ્રકારે જે છે તે વહીવટ ચલાવી રહ્યા છે। એક પણ પ્રકારનો જે વિશ્વાસમાં લીધા વગર તમામ જે મહાનગરપાલિકાના વહીવટો છે તે થઈ રહ્યા છે, તેનાથી ચોક્કસથી મેયર જે છે તે મેયર ક્યાંક ને ક્યાંક નારાજ છે। તેના કારણે ચોક્કસથી ભાવનગર ભાજપમાં ભડકો જે છે તે ચોક્કસથી જોવા મળ્યો છે। આ પોસ્ટના કારણે અનેક વખત કહી શકાય કે તેમની સાથે અન્યાય થયોની પણ જે પોસ્ટ છે તે પોસ્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। તેના લઈને ચોક્કસથી હવે ભાવનગરનું જે શહેર ભાજપ જે કહી શકાય કે સંગઠન છે તેમાં પણ ખળભળાટ જે આ પોસ્ટથી મચી ગયો છે અને કહી શકાય કે મેયર જે છે ભરતભાઈ બારડ તે ચોક્કસથી નારાજગી છે તે આ પોસ્ટ દ્વારા વ્યક્ત કરી છે। જી કુનાલ, જે અન્યાયવાળી પોસ્ટ કરી હતી તેમાં અન્ય શું ઉલ્લેખ કર્યો હતો, તેણે શું લખ્યું હતું, તેના વિશે આપ જણાવી શકો? બિલકુલ, જે પોસ્ટ છે તે પોસ્ટમાં અનેક જેવા કામો જે હોય છે તે કામો માટે કહી શકાય કે સંગઠનના લોકોને પૂછવું પડી રહ્યું છે તેવો પણ પોસ્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। સાથે સાથે જે કામો હોય છે તે નાની નાની બાબતોના જે કામો હોય છે તેમાં પણ મેયરને સંગઠનના લોકોને પૂછવાની ફરજ પડી રહી છે। તે અંગે ચોક્કસથી છેલ્લા ઘણા સમયથી જે છે તે નારાજગી વ્યક્ત કરી રહ્યા હતા, પરંતુ ખુલીને સામે મેયર નહોતા આવતા, પરંતુ ક્યાંક ને ક્યાંક હવે કહી શકાય કે આપ જે પોસ્ટ જે છે તે વાયરલ થતા ચોક્કસથી હવે ખુલીને સામે આવ્યા હોય મેયર તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે। જો કે અનેક જેવી નાની બાબતો હોય છે જેમાં કહી શકાય કે મનપાના જે નિર્ણયો હોય છે, જેમ કે નાની મોટી બદલીઓ હોય છે, તેમાં પણ કોઈ પ્રકારે વિશ્વાસમાં નથી લેવામાં આવ્યા। સાથે જે મહાનગરપાલિકા વિસ્તારના જે કામો હોય છે તે કામોમાં પણ મેયરને જે છે તે વિશ્વાસમાં નથી લેવામાં આવ્યા, તે પ્રકારનો ઉલ્લેખ જે છે તે આ પોસ્ટમાં ધ્રુવિશા કરવામાં આવ્યો છે। જી કુનાલ, જોડાવા બદલ આભાર આપનો।